વર્ષ 2024 વિદાય અને 2025ને આવકારવા કચ્છમાં પણ ઉજવણી થઈ। માધાપર ખાતે નવા વર્ષને આવકારવા ભવ્ય કાર્યક્રમ યોજાયો। એનઆરઆઈ પરિવારો સહિત તમામ લોકોએ ઉજવણી કરી। યુકેમાં રહેતા પરિવારોએ કચ્છના માધાપરમાં ઉજવણી કરી। યુકે થી આવીએ છીએ। અમે અહીંયા માધાપરના રહેવાસી છીએ। આજે અમે આજે 31st ઓફ ડિસેમ્બર 2024 આપણું ન્યૂ યર્સ ઇવ સેલિબ્રેટ કરીએ છીએ અને અમારી સાથે ઘણા વીઆઈપી ગેસ્ટ આવ્યા છે અને અમે આ પ્રોગ્રામ રાખ્યો છે ચેરિટી માટે, જે એક માધાપરમાં નવી એક નિશાળ ખોલી છે, ઇંગ્લિશ સ્કૂલ છે અને એમાં અમે જે પણ ફંડ ભેગો થશે એમાં અમે એમને ચેરિટી આપવાના છીએ। ખૂબ જ સારી રીતે આ સ્કૂલ ચાલે છે, તો અમને ઈચ્છા થઈ कि हमें यहाँ प्रोग्राम रखिए स्कूल माटे। ये जो आपनु कच्छ यूके ने जो ये न्यू ईयर ईव के ऊपर एक बहुत अच्छा सा प्रोग्राम किया है, जिसमें म्यूजिकल नाइट, डिनर गाला और ये सभी प्रोग्राम्स रखे हैं। और यहाँ सारे जो एनआरआईज हैं यहाँ के, जो हमारे देश की रीढ़ की हड्डी भी है, आप समझिए इनके कारण ही ये इकोनॉमी में बूस्ट आता है। तो बहुत शानदार सा प्रोग्राम चल रहा है, सभी लोग एंजॉय कर रहे हैं और 2025 का वेलकम कर रहे हैं। ये जो 31 दिसंबर 2024 की ढलती हुई रात को जो कच्छी अपना कच्छ उनसे जो पार्टी का ऑर्गेनाइज किया हुआ है, वो देखकर वो सुनकर बहुत अच्छा मजा आया। तो 1950 थी आ संस्थानी अंदर शैक्षणिक कार्य अपनी संस्था चलावी रही है, जेनी अंदर सहयोगना भागरूपे आपणुं कच्छ यूके ए लोग अहीं कार्यक्रम करेलो छे અને કાર્યક્રમમાં અમારી સાથે રહી અને ચેરિટી માટે કાર્યક્રમ કર્યો છે અને અમારી સંસ્થાને ડોનેશન આપ્યું છે, તે બદલ અમને એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। 2024ની 31મી ડિસેમ્બરના રોજ આપણું કચ્છ યુકેના દ્વારા અહીં ઇંગ્લિશ સ્કૂલની અંદર આજે કાર્યક્રમ રાખવામાં આવેલો છે। સંગીત સાથે ડિનર અને રાત્રે 12 વાગે આતશબાજીનો પણ કાર્યક્રમ રાખેલો છે। એવી રીતે વિદેશની અંદર દર વર્ષે આ કાર્યક્રમ થાય છે, પણ પહેલી વખત અહીં માધાપરના આંગણે આપણું કચ્છ દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવેલો છે। એમાં ઘણી જગ્યાએથી એટલે કે અલગ અલગ ગામોમાંથી પણ અહીં આ પ્રોગ્રામને નિહાળવા માટે અને એનો લાભ લેવા માટે પધાર્યા છે।